કચ્છ સમાચાર 24 માં આપનું સ્વાગત છે। પશ્ચિમ કચ્છમાં ભારે વરસાદ બાદ ખેડૂતો, માલધારી, શ્રમજીવીઓ, મજૂરો, ગરીબ લોકોની સાથે અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાતનો ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ। પહેલા કચ્છ સમાચાર 24 ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો આજે જ બટન દબાવો, શેર, લાઇક કરો। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કચ્છના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી। તારક ચિહ્ન જેમાં અબડાસા તાલુકાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી, જેમાં કોઠારા માનપુરા ખાતે જંગી વિસ્તારમાં ભરાયેલ પાણીની પરિસ્થિતિ જેની રજૂઆત ઇકબાલભાઈ મંદરા કરી હતી। માનપુરા વિસ્તારમાં પૂર સંરક્ષણ દિવાલની રજૂઆત કરવામાં આવી હતી। વિપક્ષ નેતા દાદાભાઈ જત રોડ રસ્તા અને કેનાલની રજૂઆત કરી હતી। તારક ચિહ્ન અબડાસા કોંગ્રેસ મહામંત્રી શ્રી જાંબા સોઢાએ તેરા નદી અને લાખણીયા નદીના પૂરની લેખિત રજૂઆત કરી હતી, જે પૂરના કામ અંગેની 2022 માંગ સરકાર સીધા નતીક મંજૂરી આપે પણ જે 2024 માંગ પણ કામ ચાલુ કરવામાં આવેલ નથી, જેના કારણે આ વિસ્તારના 22 ગામો સંપર્ક વિહોણા બને છે અને આ મુખ્ય તેરા અને નેત્રાને જોડતો રોડ છે। આ અંગે ગોહિલ સાહેબે ખાતરી આપતા જણાવેલ કે આ ફૂલોમાં કામ માટે રાજ્ય માર્ગ મકાન વિભાગને હું ભારપૂર્વક વ્યાજબી તાત્કાલિક આગળથી કાર્યવાહી કરી કામ કરશે। સાયરા સરપંચ શ્રી હાસમભાઈએ સર્વે અંગે રજૂઆત કરી તેમજ અલીભાઈ કેર પણ ગરડા વિસ્તારમાં પાક અને પશુ મરણ અંગે રજૂઆત કરી હતી। ત્યારબાદ શક્તિસિંહ ગોહિલ સાહેબે વાકુ ગામના આગેવાનોને મળ્યા હતા, તેમજ લાલા ગામના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહી સફાઈ અને પાણી ભરાઈ ગયેલ અને ખેતીમાં થયેલ નુકસાન અંગે રજૂઆત કરી હતી। તારક ચિહ્ન તેમજ જખૌ ગામે અલીભાઈ કોરેજા, ઈશા કેર, અબ્દુલ પીરજાદા, મમુ વાઘેરે જખૌ ગામમાં પાણી ભરેલા અને સફાઈ તેમજ મકાન અંગે રજૂઆત કરી હતી અને કંપનીએ બનાવેલ મીઠાના આડબંધથી ગામમાં પાણી ભરાય છે, જે અંગે વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો તથા અસરગ્રસ્તો હાજર રહ્યા હતા। તારક ચિહ્ન જેમાં ઇકબાલભાઈ મંદરા, અજીતસિંહ જાડેજા, સૈયદ તકીસા બાવા, જાંબા સોઢા, દાદાભાઈ જત, મંજીભાઈ મહેશ્વરી, આદમ લોદરા, અલાના કોલી, ઉમ્મર જત, અબુ હિંગોરા, સોકત સુમરા, જાફર હિંગોરા, દાદાભાઈ જત, માલસીભાઈ મહેશ્વરી, મુરજીભાઈ મહેશ્વરી, અબ્દુલ પીરજાદા, અબ્દુલભાઈ ગજણ, હાજી મામદ હિંગોરા, ઇસ્માઇલ હિંગોરા, સૈયદ અશરફ સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। તારક ચિહ્ન જેમાં જિલ્લાના આગેવાનો કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુર્વેદસિંહ જાડેજા, નિતેશભાઈ લાલણ, રામદેવસિંહ જાડેજા, હાજી જુમા રાયમા, વીકે હુંબલ, અશરફ સૈયદ, ભરત સોલંકી, ચેતન જોશી, મામદ જુંગજત તેમજ અબડાસા લખપત નખત્રાણા તાલુકાના તમામ કાર્યકર્તાઓની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ વસ્તુ જે મંજૂર થયેલી વસ્તુ છે એ પણ આ લોકોનો ઉપયોગ નથી થઈ શકતી। એમના બે પુલની જે તે વખતે સૈદ્ધાંતિક મંજૂરી આપીને આપણે 58 દિવસ ત્યાં દરરોજ નવા કંઈ કાર્યક્રમ આપ્યા। વર્ષોથી કેનાલ કરતી છે, દર વર્ષે 7 લાખ રૂપિયા ભરવાય। 2001 જમીન વેચાતી નાની આમી પર કેરા, કાળાતરા, કોનાટિયા અને સુડું કેનાલ 7 વર્ષથી બંધ પડી ગઈ। મારો પ્રચારની કંઈ ઘણી રજૂઆતો કરી ત્યાં લેખિતમાં આપ્યું। ખેડૂતો 2000 કપીત છે, બધી પીર તો કોઈ છે નહીં। શિયાળામાં શું કરે એ લોકો? ઉનાળામાં જે પાક હોય છે એરંડા વેને પાણી દેવું પડે, જાય ત્યાં પાક બધા જ પડે જાય। પાણી ઘરમાં કર્યા બીજું નુકસાન થયું 2 દિવસમાં આખા તાલુકામાં પશુ સર્વે થઈ શકે પોસિબલ નથી। એક વાર 2 દિવસમાં માઇનસ કરીને હવે પશુ દવાખાનામાં જઈ છે, ડૉક્ટરે એવું આગળ રાખે છે કે ત્રીજું સાહેબ પાસે જાઓ, ત્રીજું પછી જઈ છે, ત્રીજું સાહેબ કહે છે કે હવે પૂરું થઈ ગયું। એટલે 2 દિવસમાં શક્ય જ નથી પશુ મારીને કામ કરવું। સર્વે માટે જે લોકો ગયા હતા એ લોકો આગ્રહ રાખે છે કે મરણ છે, મૃત્યુ થયા છે, પશુ હાજર જોઈએ। સાહેબ 5 દિવસ થઈ ગયા, હવે મરણ થઈ ગયું તો પછી હાજર કેવી રીતના થઈ શકે? અને હાજર નથી હોતા એને સર્વેમાં લેતા નથી અને આખા તાલુકામાં પૂછો જવાબ આપી
તેરા ફાટકથી નવા પરમિશન આવ્યું કહેવાય 2022માં એ લોકોએ આપણને જવાબ આપ્યો ત્યારે 58 દિવસ આ રોડ બંધ છે. અત્યારે બંને નદીઓ છે બંને ક્લોઝ છે. માંડવી તાલુકામાં માંડવી શહેર, ગ્રામીણ વિસ્તાર અને ખેડૂતો સાથે પણ અલગ મિટિંગ કરીને બધાને મળ્યો હતો. ખૂબ મોટા પાયે આપણા કચ્છમાં નુકસાન થયું છે. આજે હું અબડાસા વિસ્તારમાં છું. કોઠારા ખાતે અત્યારે અહીંયા છીએ. અબડાસા તાલુકો, લખપત તાલુકો અને કેટલાક નખત્રાણાના મિત્રોએ પણ પોતાના વિવિધ પ્રશ્નોની રજૂઆતો કરી છે. થોડીક સાવચેતી રાખી હોય તો લોકોને મુશ્કેલી ના પડે એવી સ્થિતિ છે. જેમ કે કોઠારામાં અગાઉ કલેક્ટરશ્રી અહીંયા આવીને ખાતરી આપીને ગયા હતા કે જે તળાવમાંથી પાણી નીકળ્યા પછી ઓગનમાં જવું જોઈએ અને બહાર જાય છે પાણી, એ પાણીના રસ્તા ઉપર મોટું નાળું બનાવે, બ્લોક બનાવીને, તો પાણીનો રસ્તો થઈ જાય તો કોઠારામાં લોકોને મુશ્કેલી ના પડે. એ જ રીતે એ જ પાણી પાછું આગળ અહીંયા રોડ ઉપર આવે છે. જ્યાં આગળ પણ એની વ્યવસ્થા પાણીના નિકાલની થવી જોઈએ. કોઈ મોટી વાત નથી. જો આટલું કામ તંત્રએ કરી કાઢ્યું હોય તો લોકોને અહીંયા ગળા સુધીના પાણીમાં હેરાન ન થવું પડ્યું હોત. ખાસ કરીને ગરીબ વિસ્તારમાં ગરીબ લોકોને વધારે મુશ્કેલીઓ પડે છે. મને અબડાસા તાલુકાની એક એવી પણ રજૂઆત મળી છે કે જેમને નુકસાન ગયું છે, ઘર પડ્યું, એમાં કહે છે અહીંયા ગજિયા મૂકીને જે મકાનો બનાવે છે, જો સિમેન્ટથી બનાવેલું હોય ને પડે તો જ રાહત માટેનું ફોર્મ ભરાવાનું. સીધા ગજિયા મૂકીને કાચું મકાન બનાવેલું હોય ને પડે તો એને રાહત નહીં આપવાની. મને લાગે છે આવો કોઈ સરકારનો પરિપત્ર ન હોવો જોઈએ. કોઈ આવી સૂચનાઓ પણ કોઈ તંત્રમાં અપાઈ હોય તો એને તાત્કાલિક રદ કરવી જોઈએ. રેલવેની લાઈન અહીંયાથી જે નીકળી છે એમાં જે કોઝવે બનાવવામાં આવ્યા છે એ કોઝવેમાં ખૂબ પાણી ભરાઈ જાય છે. રેલવેમાં આવા કોઝવે નહીં બનવા જોઈએ. બનાવવા હોય તો એ પરિસ્થિતિથી બનાવવા જોઈએ કે વરસાદ ગમે તેટલો આવે તો પણ પાણીનો નિકાલ થઈ જાય, એમ્બ્યુલન્સ પણ ન નીકળી શકે એવી સ્થિતિ વિસ્તારના લોકો માટે સર્જાય છે. ત્યારે રેલવેના બનાવેલા આવા કોઝવે છે એમાં પૂરી વ્યવસ્થા થવી જોઈએ. એક નવી વાત અહીંયા કરવામાં આવી કે હવે સર્વે માટે જેના માલ ઢોરના મૃત્યુ થયા છે, આજે 5-6 દિવસ પછી પણ સર્વે માટે ટીમ પહોંચી નથી. હવે 6 દિવસ સુધી મરેલા ઢોરનો મૃતદેહ કોઈ હાંચવી રાખી શકાય નહીં, અને થાય તો એનાથી તો રોગચાળો ફાટે. હવે 6 દિવસ પછી આવીને એનો મૃતદેહ બતાવવાની વાત કરવામાં આવે એ પણ વ્યાજબી નથી. આવી ત્વરિત સહાય, ત્વરિત સર્વે થવો જોઈએ. ખેડૂતોની મોટી ફરિયાદ છે કે જે અમને નુકસાન ગયું છે એનું પૂરું વળતર મળવું જોઈએ. હવે અહીંયા આપણે જમીન ટોચમર્યાદા મુજબ 51 એકર સુધી કે 52 કે 56 એકર સુધીની જુદા જુદા વિસ્તારો માટે અલગ અલગ ગાઈડલાઈન હોય અને ખેડૂતને માત્ર 2 હેક્ટરની જ નુકસાની આપવાની, આ તો મશ્કરી સમાન છે. જેની જેટલી ખેતી એનું એટલું મોટું નુકસાન. એની પૂરી ખેતી પ્રમાણે એને નુકસાની માટે વળતર આપવું જોઈએ. જે વૃક્ષોની ખેતી કરે છે એમાં દાડમ, આંબા, ખારેક આ એવા વૃક્ષો છે કે જેને લાંબી જહેમત પછી ઉછેરવા પડે. સર્વેમાં એનો સમાવેશ નથી થતો એવી પણ ફરિયાદો આવી છે. કપાસ આમ દેખાતો તમને ઊભો લાગે પણ એ પાણીના કારણે, નીચે પાણી ભરાઈ રહેવાના કારણે નીચેથી કપાસ સડવા માંડ્યો છે. તો જ્યારે સર્વે કરવા ટીમ જાય ત્યારે આ વાસ્તવિકતા જોવી જોઈએ કે તમને દેખાય ઊભો લીલો કપાસ પણ એ થોડા દિવસમાં જ સુકારો થઈને સાવ એ કપાસ મૃત્યુ પામવાનો છે. એમાંથી 1 રૂપિયાની આવક નથી થવાની. એ જ એરંડાની હાલત છે, એ જ તલની હાલત છે, એ જ બીજા પાકોની હાલત છે. તો માનવતાના ધોરણે પૂરું વળતર મળે આ ખાસ જરૂરી છે. સાહેબ, અબડાસાની પ્રજાને ખરેખર આ ન્યાય મળશે કે શું? અમારો પ્રયત્ન એ જ છે ને એટલા માટે જ હું અહીંયા રૂબરૂ આવ્યો છે કે ન્યાય મળવો જોઈએ. સરકાર કોઈ પણ પક્ષની હોય એની આ જવાબદારી બને છે. કોંગ્રેસ પક્ષની સરકાર હતી, 82માં વાવાઝોડું આ જ પ્રકારનું આવ્યું હતું. જે વિસ્તારોમાં તમે જુઓ આજે ભોજાવદર, સમઢિયાળા કે જૂનાગઢના એ વિસ્તારોમાં જેનું જે નુકસાન ગયું ને જેટલું નુકસાન ગયું એ સરકારે ભરપાઈ કર્યું હતું. આજની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર લીફાફોફી કરે છે. અમારો પૂરો પ્રયત્ન અને દબાણ રહેશે કે માનવતાના ધોરણે પૂરેપૂરી સહાય કચ્છી માડુઓ મુશ્કેલીમાં છે એને આપવી જોઈએ.